વાત કરીએ ખેડાની ઠાસરા ટીચર્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના પૂર્વ પ્રમુખ સકંજામાં આવ્યા છે। પૂર્વ પ્રમુખ ગોકળ ઠાકોર અને ક્લાર્ક પંકજ પરમારની ધરપકડ થઈ છે। કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર 3 પૈકી 2 આરોપીની ધરપકડ થઈ છે। ત્રીજો આરોપી પૂર્વ મંત્રી અજીતસિંહ ઝાલા હજુ પોલીસ પકડથી દૂર છે। ત્યારે 26 જેટલા સરકારી શિક્ષકોના ખાતામાંથી જાણ કર્યા વગર લોન આપી દીધી હતી ને બારોબાર લોન ઉધારીને 2.12 કરોડથી વધુની ઉચાપત કરી હતી। મહત્વનું છે કે વર્ષ 2016 થી 2022 દરમિયાન સભાસદોના ખાતામાં પડેલા રૂપિયાને જાણ બહાર જ લોન ઉધારીને રૂપિયા 2.12 કરોડથી વધુની ઉચાપત કરી હતી। આ ઉચાપતમાં પૂર્વ મંત્રીને સંડોવણી ખોલતા ઠાસરા પોલીસે ફરિયાદ નોંધી લીધી। વધુ માહિતી મેળવીએ તો ઉલ્લેખનીય છે કે અનેક શિક્ષકોના જે પૈસા છે તે ચાઉ કરી ગયા છે અને પોલીસે ફરિયાદ નોંધી લીધી, કારણ કે મંત્રીની સંડોવણી ખોલતા ઠાસરા પોલીસે ફરિયાદ નોંધી લીધી। જે બાદ કારોબારી સભ્ય તત્કાલીન પ્રમુખે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા નચિકેત પાસેથી। નચિકેત, શું વધુ માહિતી મળી રહી છે આ બાબતે? ચોક્કસથી મિથુન, જો વાત કરવામાં આવે તો જે રીતે આજે પૂર્વ પ્રમુખ અને પૂર્વ મંત્રીની સાથે જે હાલ મંડળી ફરજ જોડાવતા ક્લાર્કની સામે જે ફરિયાદ જે દાખલ કરવામાં આવી છે, જો વાત કરવામાં આવે તો હાઈકોર્ટના હુકમ બાદ પોલીસે આ ફરિયાદ ઉચાપતની ફરિયાદ છે તે 3 જુલાઈએ લીધી હતી। પરંતુ જે વાત કરવામાં આવે તો 26 જેટલા શિક્ષકોના જે લોનના બારોબાર શિક્ષકોની જાણ બહાર જ આજે જે ચીટિંગ કરવામાં આવ્યું હતું, જે સમગ્ર જે વાત છે તે કોર્ટના દ્વાર ખખડાયા બાદ હાલ અત્યારે જે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ચોક્કસથી જે આરોપી છે તે આરોપી જે પ્રમુખ, જે પૂર્વ પ્રમુખ જે ગોકળભાઈ હેમંતભાઈ ઠાકોર અને ક્લાર્ક પંકજભાઈ પરમાર વિરુદ્ધ આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ને અત્યારે હાલ બંનેની ધરપકડ કરવામાં આવી છે। ને જે ત્રીજો આરોપી છે જે અજીતસિંહ રાવસિંહ ઝાલા જે હજુ પણ ફરાર છે તે પોલીસ શોધખોળ કરી રહી છે। મિથુન, જી આભાર નચિકેત માહિતી આપવા બદલ।